અત્યારે અલુણા વ્રત ચાલે છે, તો આપણે અલુણા વ્રત સ્પેશિયલ વડા બનાવવાના છીએ. આમાં આપણે લૂણીની ભાજીનો ઉપયોગ કરવાના છીએ. લૂણીની ભાજી 5 દિવસ જ મળતી હોય છે. તો અત્યારે આપણે લૂણીની ભાજીના સાબુદાણા બટેકાના વડા બનાવવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે 1 કપ લૂણીની ભાજી લીધી છે. લૂણીની ભાજી આ ટાઈપની એકદમ ઝીણી હોય છે. એ અત્યારે વ્રત સ્પેશિયલ હોય છે, એટલે ખાલી 5 દિવસ જ મળે છે. તો આ રીતે તેને એકદમ છૂટી કરી લેવાની અને સારી રીતે ધોઈ લેવાની. પછી આપણે તેને એકદમ તમે ઝીણી સમારવી હોય તો તમે ઝીણી સમારી પણ શકો છો. અને આ રીતે ચોપરમાં 1-2 વાર આ રીતે કરશો એટલે એકદમ ઝીણું કટ થઈ જશે. તો આ કામ જલ્દી થાય છે. તો હવે આપણે 4 બટેકા બાફીને લીધા છે. તો તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લેવાના છે. બટેકાને થોડા વહેલા બાફીને ઠંડા કરી લીધા હતા. પછી આપણે જે લૂણીની ભાજી આ રીતે ક્રશ કરીને રાખી છે એ એડ કરી દઈએ. તેને મિક્સરમાં ક્રશ નહીં કરવાની, આ રીતે જ ક્રશ કરવાની. પછી 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. 3 ચમચી અધકચરા ખાંડીને રાખ્યા હતા સિંગના દાણા એ એડ કરી દીધા. 1 કપ સાબુદાણાને મેં 4 થી 5 કલાક પલાળી રાખ્યા હતા, તો એ એડ કરી દઈએ. પલાળ્યા પછી આ રીતે 2 કપ થઈ ગયા. પછી તેમાં 1 ચમચી જેટલો મરી પાવડર, 1 લીંબુનો રસ એડ કરી દઈએ અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. પછી તેમાં 2 ચમચી જેટલો આરારોટ એડ કરી દીધો. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં સ્વાદ થોડો ખાટો, મીઠો અને તીખો રાખવો તો વધારે ભાવે છે, કારણ કે આમાં મીઠાનો સ્વાદ તો હોતો નથી. લૂણીની ભાજીનો સ્વાદ થોડો એવો ખારો લાગે છે, એટલે આ ભાવે. હવે આ રીતે આપણે સારી રીતે બધું મિક્સ કરી લીધું. હવે આપણે તેના વડા બનાવી લઈએ. તમને જે શેપ પસંદ હોય તમે એ શેપના વડા બનાવી શકો છો. મેં અહીંયા નાના ગોળ રાઉન્ડ જ શેપ બનાવ્યો છે. આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈએ. પછી તેલ અહીંયા મૂકી દીધું. તો તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે વડા એડ કરી દઈએ અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. વડાને આ રીતે ચમચીથી છૂટા પાડી દેવાના અને ગેસની ફ્લેમ વધારે હાઈ નહીં રાખવાની, સ્લો ટુ મીડિયમ રાખવાની, એટલે વડા અંદરથી પણ ખૂબ સરસ એવા તળાઈ જશે. તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટમાં જ આપણા વડા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા. તો આપણે તેને હવે એક પ્લેટમાં લઈ લઈએ. આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આની સાથે ફરાળી ચટણી પણ ખાઈ શકો છો અને એમનેમ પણ ખૂબ જ સરસ લાગે છે. તો અલુણા વ્રત સ્પેશિયલ વડા આપણા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.